ઉત્તરાખંડના ચોવટિયામાં ભારત જાપાન સંયુક્ત સૈન્ય અભ્યાસ ધર્મ ગાર્ડિયન 2024 સંપન્ન. બંને દેશોની સેનાઓએ પ્રાદેશિક સુરક્ષા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી. ઉત્તરાખંડના કુમાઉની પહાડીઓમાં આવેલા ચોવટિયાના ફોરેન ટ્રેનિંગ નોડ ખાતે 24 ફેબ્રુઆરીથી 8 માર્ચ 2026 દરમિયાન ધર્મ ગાર્ડિયન સૈન્ય અભ્યાસની 7મી આવૃત્તિ યોજાઈ હતી. આ સઘન તાલીમ અભ્યાસમાં ભારતીય સેનાની લડાખ સ્કાઉટ્સ ટુકડી અને જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સના 32મા ઇન્ફન્ટ્રી રેજિમેન્ટના સૈનિકોએ ભાગ લીધો હતો. આ સંયુક્ત કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય અર્ધશહેરી અને પહાડી વિસ્તારોમાં આતંકવાદ વિરોધી અભિયાનો ચલાવવા માટે બંને સેનાઓ વચ્ચે આંતર કાર્યક્ષમતા અને વ્યૂહાત્મક સંકલન વધારવાનો હતો. રવિવારે યોજાયેલા ભવ્ય સમાપન સમારોહમાં બંને દેશોના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ આ તાલીમના સફળ અમલીકરણને બિરદાવ્યું હતું. આ અભ્યાસ દરમિયાન અસાહી શક્તિ નામનો વિશેષ પુષ્ટિ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જે 48 કલાક લાંબી ક્ષત્રિય કવાયત હતી, જેમાં સૈનિકોએ ડ્રોન જેવી આધુનિક સર્વેલન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દુશ્મનોના ઠેકાણાઓને શોધવા, હેલિબોર્ન ઓપરેશન્સ અને બંધકોને છોડાવવા જેવી જટિલ કામગીરીનો અભ્યાસ કર્યો હતો. ભારત અને જાપાન વચ્ચે 2018થી શરૂ થયેલી આ શ્રૃંખલા હવે એક વ્યૂહાત્મક સ્તંભ બની ગઈ છે, જે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં વધતી જતી સુરક્ષા જરૂરિયાતો અને વૈશ્વિક આતંકવાદના પડકારો સામે લડવા માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે. બંને દેશોના સૈનિકોએ એકબીજાની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને યુદ્ધ અનુભવોનું આદાન પ્રદાન કરીને વ્યાવસાયિક ક્ષમતામાં વધારો કર્યો છે.